આવેલ પૌરાણિક અને અતિ શ્રદ્ધાસ્પદ રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર ખાતે આવતીકાલે માઘી ગણેશ ચતુર્થીના પાવન અવસર નિમિત્તે ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાયજ્ઞને લઈ મંદિર પરિસરમાં વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। સમગ્ર મંદિર ફૂલોના હારોથી શણગારવામાં આવ્યું છે તેમજ આકર્ષક લાઇટિંગથી મંદિર ઝગમગતું બન્યું છે, જે ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જગાવી રહ્યું છે। આ પ્રસંગે મંદિરના સેવાભાવી શૈલેષ મહારાજે વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારોના તમામ ગણેશ ભક્તોને મહાયજ્ઞમાં હાજરી આપી ધર્મલાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। ઉલ્લેખનીય છે કે રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર આશરે 253 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે, જેને વિશેષ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે। અહીં બિરાજમાન રિદ્ધિ સિદ્ધિ ગણેશજીની મૂર્તિને વડોદરાના ભક્તો અખંડ શ્રદ્ધા અને ભાવપૂર્વક પૂજા કરે છે। માઘી ગણેશ ચતુર્થીના પાવન અવસર પર યોજાનાર મહાયજ્ઞથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ, આસ્થા અને ઉત્સવનો અનોખો માહોલ સર્જવાની ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર આશીષ ક્યાંથી, વડોદરા। આવતીકાલે તારીખ 22/1/2026ને મહાસુદી ચોથના દિવસે આપણે આ ગણેશજીનું પ્રાગટ્ય થયું હતું, એને આપણે ગણેશ જયંતિ કહેવામાં આવે છે। આ ગણેશ જયંતિના દિવસે આપણે સિદ્ધિ વિનાયક મંદિર ભાવગઢ ગલી ખાતે આપણે ગણેશ યાગનું આયોજન રાખ્યું છે। તેમજ સવારે 6:30 વાગે કેશર સ્નાનનું આયોજન છે અને સવારે 8:30 વાગે આરતી થશે, તેમજ 10:30 કલાકે આ ગણેશ યાગનો પ્રારંભ થશે, તેમજ બપોરના 12:35 કલાકે જન્મ સમય મહાઆરતીનું આયોજન રાખ્યું છે। તેથી આ મહાઆયોજન આરતીના લાભ લેવા દરેક ભક્તજનોને મારા તરફથી તેમજ ગણેશ ભક્ત તરફથી દરેકને આમંત્રણ છે। તેમજ આપણે કહેવાય તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદત, ગણપતિના આશીર્વાદથી આપના વિઘ્નો દૂર થાય, શુભ માંગલિક પ્રસંગનું આયોજન થાય, તેમજ દરેક કામમાં સફળતા મળે એ હેતુથી સર્વ ભક્તોના દુઃખ દરિદ્ર દૂર થાય એ હેતુથી આપણે સર્વ ભક્તોને આશીર્વાદ આપવા માટે આપણે આ ગણેશ યાગનું આયોજન રાખ્યું છે। તેથી દરેક ભક્તજનોએ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો અને સાંજના 5:30 કલાકે શ્રીફળ હવનનો સમય છે। આ સમયે દરેક ભક્તજનોએ શ્રીફળ હવનનો લાભ લઈ અને દરેક કામમાં સફળતા મેળવે। સિદ્ધિ વિનાયક મંદિર ભાવગઢ ગલી રાવપુરા, પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ।